નમસ્કાર દર્શક મિત્રો, આઈટીઆઈ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મિત્રો ઇલેક્ટ્રિકલ સેશનમાં પીવીસી કેબલ વાયરિંગ મટીરિયલ વિશે માહિતી મેળવીશું. મિત્રો, પીવીસી કેબલ વાયરિંગ મટીરિયલમાં આપણે 1 ફેઝ સિસ્ટમ, 3 ફેઝ સિસ્ટમ અને અલગ અલગ જે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ હોય છે તો એમાં આપણે કયા પ્રકારના કેબલ વાપરીએ છીએ, કેવા પ્રકારના કેબલની આપણે જરૂરિયાત છે અને એનું જે મટીરિયલ્સ છે એ કયા પ્રકારનું છે એના વિશે આ લેક્ચરમાં આપણે માહિતીગાર થશું. મિત્રો, 1 ફેઝ તેમજ 3 ફેઝ લોડ માટે 2 કોર તેમજ 3 કોર પીવીસી ઇન્સ્યુલેટેડ આર્મ અથવા અનઆર્મ્ડ એલ્યુમિનિયમ કે કોપર કેબલનો ઉપયોગ થાય છે. કેબલનું ઉત્પાદન ઘણી કંપની દ્વારા કરવામાં આવે છે. કંપની પોતાના કેબલ માટેના સ્પેસિફિકેશન તેના કેટલાક સ્વરૂપે પ્રસિદ્ધ કરે છે, જેમાં કેબલની સાઇઝ, એમ્પિયર રેટિંગ, મીટર દીઠ થતો વોલ્ટેજ ડ્રોપ વગેરે સ્પેસિફિકેશન આપવામાં આવે છે. આ માહિતી કેબલની પસંદગી કરવામાં ઉપયોગી બને છે. ઇલેક્ટ્રિક વાયરિંગ માટે કેબલની પસંદગી કરવા માટે મિત્રો નીચેના મુખ્ય મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. એમાં પ્રથમ છે વાતાવરણ. વાતાવરણની અસર ઉપર કેબલના રેટિંગમાં અને કેબલની સાઇઝમાં અને કેબલના પ્રકારમાં ઘણો બધો મિત્રો ફરક પડે છે. તેમજ આપણે જે લોડ જોડેલો છે એ લોડ કેટલો લોડ છે, કયા ટાઈપનો લોડ છે, એ તેના ઉપર પણ કેબલના પ્રકારો, કેબલના પ્રકારો અને કેબલની સાઇઝ નો ઉપયોગ આધાર રાખે છે. તેમજ વોલ્ટેજ ડ્રોપ પણ કેબલની પસંદગી કરવા માટે ખૂબ જ મહત્ત્વની રાશિ છે. એ જ રીતે મિત્રો, આમાં આપણે પહેલાં વાતાવરણ વિશે જોઈશું. વાતાવરણ એ કેબલની પસંદગી કરતી વખતે કુદરતી વાતાવરણ અને ઉદ્યોગોના પ્રકાર પ્રમાણે યોગ્ય કેબલ વાપરવો જોઈએ. જ્યાં ભેજવાળું વાતાવરણ રહેતું હોય તેવી જગ્યાએ સીટીએસ, લેડકવર્ડ વાયર કે પીવીસી ઇન્સ્યુલેટેડ વાયર વપરાય છે. ઉદ્યોગોમાં ખાસ કરીને આગ પ્રભાવિત ક્ષેત્રોમાં ફ્લેમ રિટાર્ડન્ટ લો સ્મોક અને ઝીરો હેલોજન લો સ્મોક કેબલ વપરાય છે. ઇલેક્ટ્રિક ભઠ્ઠી, બોઇલર વગેરે જગ્યાએ જ્યાં તાપમાન ખૂબ જ ઊંચું રહેતું હોય મિત્રો, તેવી જગ્યાએ હીટ રેઝિસ્ટન્સ ફ્લેમ રિટાર્ડન્ટ કેબલનો ઉપયોગ થાય છે. સામાન્ય પ્રકારના વાતાવરણમાં પીવીસી ઇન્સ્યુલેટેડ કોપર અથવા એલ્યુમિનિયમ કેબલનો ઉપયોગ થાય છે. હવે બીજી રાશિ કે જે કેબલની સાઇઝ અને પ્રકાર પર આધાર રાખે છે એ છે કનેક્ટેડ લોડ. વાયરિંગ ઇન્સ્ટોલેશનના કુલ કનેક્ટેડ લોડના આધારે કુલ લોડ કરંટની ગણતરી કરવામાં આવે છે. પ્રાયોગિક રીતે કોઈ પણ ઇન્સ્ટોલેશનમાં એક સાથે તમામ લોડ ચાલુ હોય તેવું બનતું નથી. એટલે કે કનેક્ટેડ લોડના અમુક ટકા જ લોડ વર્કિંગ કન્ડિશનમાં હોય તેવું ધારવામાં આવે છે, જેને ડાયવર્સિટી ફેક્ટર કહેવામાં આવે છે. આઈ રૂલ્સમાં વિવિધ વાયરિંગ ઇન્સ્ટોલેશન માટેના ડાયવર્સિટી ફેક્ટર અલગ અલગ આપવામાં આવેલા હોય છે. જેમ કે આઈ રૂલ્સ મુજબ નાની દુકાન, સ્ટોર તેમજ ઔદ્યોગિક એકમો માટે લાઇટનિંગ ઇન્સ્ટોલેશનનો ડાયવર્સિટી ફેક્ટર 90% આપવામાં આવ્યો છે. તેનો અર્થ એમ થાય કે આ પ્રકારના લાઇટિંગ માટે કનેક્ટેડ લોડના 90% લોડ વર્કિંગ લોડ તરીકે ધારી શકાય. આ ફેક્ટર સમગ્ર ઇન્સ્ટોલેશનમાં કનેક્ટેડ લોડ માટે લાગુ પડે છે. કોઈ એક સાધન માટે લાગુ પડી શકાય નહીં. વર્કિંગ લોડના આધારે મિત્રો કુલ લોડની ગણતરી કરવામાં આવે છે અને જે નીચેના ટેબલમાં દર્શાવેલ છે કે મિત્રો આ એલ્યુમિનિયમ કેબલનું અલગ અલગ સ્પેસિફિકેશન આપેલું છે કે એમાં પાછા આર્મ કેબલ આવે છે, અનઆર્મ કેબલ આવે છે.
એટલે મિત્રો જ્યારે અંડરગ્રાઉન્ડ પ્રકારનું વાયરિંગ હોય ત્યારે અંડરગ્રાઉન્ડ પ્રકારના વાયરિંગમાં આપણે હંમેશા આર્મ કેબલનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે અલગ અલગ પ્રકારના અને સાઇઝના કેબલનું અલગ અલગ લોડ પ્રમાણે કયા કેબલનો ઉપયોગ કરવો તે આ ટેબલ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. એટલે મિત્રો એનું આપણે જેમ જોઈ ગયા કે કનેક્ટેડ લોડ, વાતાવરણ અને એવી જે રાશિઓ છે એના ઉપર આની એલ્યુમિનિયમ કેબલ અથવા તો કોપર કેબલની સાઇઝ નક્કી થાય છે. અને અહીં આપણે એલ્યુમિનિયમ કેબલનું સ્પેસિફિકેશન આ ટેબલમાં દર્શાવેલું છે. મિત્રો અહીં પીવીસી ઇન્સ્યુલેટેડ 3 અથવા 4 કોર એલ્યુમિનિયમ કેબલનું સ્પેસિફિકેશન. હવે ત્રીજું જે ફેક્ટર, આપણે બે ફેક્ટર જે જોઈ ગયા, એક અસર કેબલની સાઇઝ અને પ્રકાર ઉપર અસર કરતા બે ફેક્ટરો આપણે જોઈ ગયા, એક તો વાતાવરણ અને બીજું કનેક્ટેડ લોડ. અને હવે જે ત્રીજું જે ફેક્ટર આવે છે વોલ્ટેજ ડ્રોપ. કોઈ પણ વાયરિંગ કે સાધન માટે મિત્રો કેબલની પસંદગી કરવા માટે વોલ્ટેજ ડ્રોપનું પરિબળ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જેમાં કેબલમાંથી જ્યારે વીજ પ્રવાહ પસાર થાય છે ત્યારે કેબલના આંતરિક અવરોધના કારણે ઓહમના નિયમ મુજબ તેમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે, જેથી સાધનને તે ડ્રોપ જેટલા ઓછા વોલ્ટેજ મળે છે. અને વોલ્ટેજ ડ્રોપ બે બાબતો ઉપર આધાર રાખે છે. એક તો કેબલમાંથી થતો વીજ પ્રવાહ, એટલે કે કેબલમાંથી જે વીજ પ્રવાહ પસાર થાય છે તે, અને બીજું કેબલનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. હવે કેબલનો આંતરિક અવરોધ મિત્રો લંબાઈ પર આધાર રાખે છે. એટલે જેમ કેબલની લંબાઈ વધે તેમ કેબલનો અવરોધ વધતો જાય છે અને વોલ્ટેજ ડ્રોપ પણ વધે છે. તેમજ આ કેબલનો જે આંતરિક અવરોધ છે એ કેબલના ક્રોસ સેક્શનલ એરિયા અને કયા પ્રકારનો કેબલ આપણે વાપરેલો છે એના ઉપર મિત્રો ડિપેન્ડ કરે છે. એટલે આ ત્રણ આંતરિક અવરોધ તેનો આ ત્રણ પરિબળો ઉપર ડિપેન્ડ કરે છે મિત્રો. એક તો કેબલની લંબાઈ, કેબલનો ક્રોસ સેક્શનલ એરિયા એટલે કે એની જાડાઈ કેટલી છે, જાડો છે, પાતળો છે, અને ત્રીજું જે ફેક્ટર છે કેબલનું મટીરિયલ. એટલે આ ત્રણ ફેક્ટર ઉપરથી આપણે જે કેબલનો વોલ્ટેજ ડ્રોપ જે છે એ કેબલનો વોલ્ટેજ ડ્રોપ છે એ વધઘટ થાય છે. હવે આના કારણે ઘણીવાર યોગ્ય સાઇઝનો કેબલ પસંદ કરવામાં ન આવ્યો હોય તો સાધન કાર્ય કરવામાં અડચણ અનુભવે છે અથવા તો ચાલુ થતું નથી. કેબલની સાઇઝ પસંદ કરતી વખતે મિત્રો આઈ રૂલ્સ મુજબ આપવામાં આવેલા પરમિસિબલ વોલ્ટેજ ડ્રોપ ધ્યાનમાં રાખવા જોઈએ. તે મર્યાદાથી વોલ્ટેજ ડ્રોપ વધવા જોઈએ નહીં. વોલ્ટેજ ડ્રોપ સંબંધિત આઈ રૂલ્સ આ મુજબ છે મિત્રો. ઉદ્યોગોમાં વપરાતા લાઇટનિંગ, હીટિંગ, મોટર કે અન્ય સાધનો માટે વપરાતા કંડક્ટર જો હોય તો તેમાં સ્ટાન્ડર્ડ સપ્લાય વોલ્ટેજના 3% કરતાં વધારે વોલ્ટેજ ડ્રોપ થાય તો જે તે કેબલની સાઇઝથી મોટી સાઇઝના કેબલ વાપરવા જોઈએ. એટલે કે ઉપરોક્ત તમામ પરિબળો જો આપણે ધ્યાનમાં રાખીને કેબલની સાઇઝ પસંદ કરવી જોઈએ. હવે મિત્રો જે રીતે કેબલની આપણે સાઇઝની અને કેબલની સાઇઝ અને કેબલના પ્રકાર એના ઉપર આધાર રાખતા પરિબળો દ્વારા આપણે પસંદગી કરીએ છીએ, એ જ રીતે ફ્યુઝ કે જે પીવીસી વાયરિંગ મટીરિયલમાં જે ફ્યુઝ જે છે એ ફ્યુઝનું રેટિંગ પણ એટલું જ મહત્ત્વનું છે મિત્રો. હવે ફ્યુઝનું રેટિંગ છે એ મોટર લોડના સ્ટાર્ટિંગના કરંટના આધારે નક્કી કરવામાં આવે છે. છતાં ફ્યુઝનું રેટિંગ કેબલના રેટેડ કરંટથી બમણાથી વધારે હોવું જોઈએ નહીં. જો મિત્રો આ ખાસ ધ્યાન દેવા જેવી બાબત છે કે ફ્યુઝનું રેટિંગ છે હંમેશા મોટર લોડના સ્ટાર્ટિંગ કરંટના આધારે નક્કી કરવામાં આવે છે. છતાં ફ્યુઝનું રેટિંગ કેબલના જે રેટેડ કરંટ હોય તો તેનાથી બમણાથી વધારે હોવું જોઈએ નહીં. જો બમણાથી વધારે હોય એટલે આ શા માટે ન હોવું જોઈએ મિત્રો? જો કેબલનું જે રેટિંગ છે
એ કેબલ 10 એમ્પિયર જેટલો લોડ, દાખલા તરીકે હું એક ઉદાહરણ દઉં છું, 10 એમ્પિયર જેટલો લોડ જો કેબલ લઈ શકતું હોય અને આપણે 20 એમ્પિયર કરતાં વધારે રેટિંગનો જો ફ્યુઝ બાંધીએ તો ફ્યુઝનો કોઈ, જે ફ્યુઝ પ્રોટેક્શન માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ જે ફ્યુઝનો, એનો કોઈ અસર પડતી નથી, મતલબ ફ્યુઝનો કોઈ મિનિંગ જ નથી રહેતો. એટલા માટે આ જે રેટિંગ છે એ બમણાથી વધારે હોવું જોઈએ નહીં. અહીં ટેબલમાં મોટર માટે ફ્યુઝનું રેટિંગ દર્શાવેલું છે. હવે અહીં મિત્રો ફ્યુઝના રેટિંગ અલગ અલગ દર્શાવેલા છે કે જે સિંગલ ફેઝ 240 વોલ્ટની જ્યારે એચપી મોટર હોય, 3 ફેઝ 440 વોલ્ટની એચપી મોટર હોય ત્યારે ફ્યુઝના રેટિંગ, પછી સિંગલ ફેઝ 240 વોલ્ટ મોટર એચપી, પછી 3 ફેઝ 240 વોલ્ટ મોટર એચપી અને ફ્યુઝ રેટિંગ એમ્પિયરમાં. એટલે મતલબ અહીં સિંગલ ફેઝ અને 3 ફેઝ જે વાયરિંગ છે, જે લોડ છે, સિંગલ ફેઝ અને 3 ફેઝ જે લોડ છે એ પ્રમાણે એના ફ્યુઝના રેટિંગ દર્શાવેલા છે. હવે મિત્રો મેઇન સ્વિચનું રેટિંગ. મેઇન સ્વિચના રેટિંગમાં વધારેમાં વધારે સ્ટાર્ટિંગ કરંટ રાખવામાં આવે છે. જો એક સ્વિચમાં વધારે મોટર લોડ જોડેલો હોય તો તમામ લોડના કુલ લોડના સરવાળો કરી તેના આધારે સ્વિચનું રેટિંગ મિત્રો નક્કી કરવામાં આવે છે, જે અહીં ટેબલમાં નીચે દર્શાવેલ છે. તો એમાં તમે આપ જોઈ શકો છો કે 3 ફેઝ લોડના મોટર એચપી સ્વિચ અને એનું સ્વિચનું જે રેટિંગ આપેલું છે, અને એ જ રીતે જે અલગ અલગ રેટિંગ આપણે અલગ અલગ મોટરની સાઇઝ પ્રમાણે 0.1 થી માંડીને 30 એચપીની મોટર સુધીના મેઇન સ્વિચના રેટિંગ આપેલા છે. હવે મિત્રો આપણે આ પીવીસી જે કેબલ વાયરિંગ મટીરિયલ્સ છે તો એનું એક સિમ્પલ ઉદાહરણ લેશું કે એક વર્કશોપમાં આપણે 3 એચપીથી ની 3 ફેઝ મોટરને પેનલ બોર્ડથી સપ્લાય આપવાનો છે. જો સપ્લાય 440 વોલ્ટ હોય અને મોટરનો પાવર ફેક્ટર 0.8 હોય તો મોટર માટે કેબલ, ફ્યુઝ અને મેઇન સ્વિચનું રેટિંગની ગણતરી કરો. હવે મિત્રો મોટર, એના ઉપરથી આપણે મોટરના ઇનપુટ પાવર નું જે ઇક્વેશન છે, તો મોટરના ઇનપુટ પાવર બરાબર આઉટપુટના છેદમાં કાર્યક્ષમતા. તો આપણને આઉટપુટ આપેલું છે 3 એચપી આપેલા છે, એટલે એને આપણે વોટમાં કન્વર્ટ કરીશું, એટલે 3 × 735.5 વોટ અને કાર્યક્ષમતા છે 0.8, બરાબર. એટલે હવે આપણને એનો ઇનપુટ પાવર જે મળે છે એ 2758.12 વોટ, બરાબર. એ જ રીતે મોટરનો ઇનપુટ કરંટ, તો ઇનપુટ કરંટ મિત્રો કઈ રીતે મળશે? મોટરના આઉટપુટ પાવર પરથી, ઇનપુટ પાવર ઉપરથી. ઇનપુટ પાવર કેટલો છે મિત્રો? √3 VI cos phi. એટલે આઈને મિત્રો સૂત્રનો આપણે કરતા બનાવીએ તો કરંટને, તો કરંટ, મોટરનો ઇનપુટ કરંટ બરાબર ઇનપુટ પાવરના છેદમાં √3 V cos phi. તો બરાબર ઇનપુટ પાવર આપણે આગળ શોધેલો છે, જેની કિંમત મૂકતા આપણને સાદુરૂપ આપતા જે મોટરનો ઇનપુટ કરંટ મળે છે એ 4.52 એમ્પિયર મળે છે. એટલે જ્યારે મોટર જ્યારે સ્ટાર્ટ થઈ છે ત્યારે તે મિત્રો રેટેડ કરંટના 5 થી 7 ગણો લોડ વધારે કરંટ લે છે, પરંતુ સ્ટાર્ટિંગ કરંટ સ્ટાર્ટર મારફતે કંટ્રોલ કરવામાં આવે છે. એટલે મોટરના રેટેડ કરંટના 1.5 ગણતા, એટલે જરૂરી કેબલની સાઇઝ આપણને એના ઉપરથી મળી જશે. જો એટલે મિત્રો આમાં કેબલની સાઇઝ કઈ રીતે ગોઈતી છે કે મોટર જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે એ અબાઉટ રેટેડ કરંટના 5 થી 7 ગણો કરંટ લે છે, અને સ્ટાર્ટિંગ કરંટ સ્ટાર્ટર મારફતે શું કરવામાં આવે છે? કંટ્રોલ કરવામાં આવે છે. એટલે મોટરના રેટેડ કરંટથી એને 1.5 ગણા કરંટનો કેબલ આપણે, એટલા એમ્પિયરની સહન કરવાની ક્ષમતાવાળો કેબલ આપણે મિત્રો પસંદ કરવો જોઈએ. એટલે જરૂરી કેબલની સાઇઝ આપણે જે કરંટનું જે રેટેડ કરંટ આપણો જે આવ્યો છે એ 4.52 આવ્યો છે, અને ગુણ્યા આપણે 1.5 ગણા કરીએ એટલે આપણને મળે મિત્રો 6.78 એમ્પિયર. હવે અહીં આ 6.78 એમ્પિયરની જે કેપેસિટી છે
એ કેપેસિટી વાળા કોષ્ટક આપણે આગળ જે આપેલું છે એલ્યુમિનિયમ પીવીસી ઇન્સ્યુલેટેડ વાયરનું, તો આ જે અબાઉટ 7 એમ્પિયરનો જે કરંટ છે તો એમાં 1.5 mm² એલ્યુમિનિયમ કંડક્ટર જો પીવીસી ઇન્સ્યુલેટેડ એલ્યુમિનિયમ કંડક્ટર જો વાપરવામાં આવે તો એ આ લોડ માટે વધારે અસરકારક રહે છે. અથવા કેબલ યોગ્ય રહેશે તેમજ સ્વિચ અને ફ્યુઝનું રેટિંગ 16 એમ્પિયર રાખી શકાય, કે જે આપણે આગળ જે જોયું એ પ્રમાણે સ્વિચ અને ફ્યુઝનું રેટિંગ પણ આપણે કેટલું રાખી શકીએ? 16 એમ્પિયર રાખી શકીએ. તો મિત્રો આ સાથે મારો આજનો ટોપિક પૂર્ણ કરું છું. આ ટોપિકમાં આપણે અલગ અલગ જે પીવીસી કેબલ મટીરિયલ, કેબલની સાઇઝ, સ્વિચની મેઇન સ્વિચની સાઇઝ અને ફ્યુઝની સાઇઝ એ કઈ રીતે નક્કી કરવી એના વિશે આપણે શીખ્યા. અને હવે આગલા સેશનમાં આપણે ફરીથી મળીશું. આભાર.